22 જય અન્નપૂર્ણા। હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભ મેળામાં જવું હતું। કુંભ મેળાને હજી 3 મહિનાની વાર હતી। મારી યોજના એવી હતી કે સુરત તાપ્તી વેલી રેલવેના પાટે પાટે ભૂસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું। પ્રયાગરાજ પહોંચવા 3 મહિના પર્યાપ્ત હતા। મેં સાંભળ્યું હતું કે કુંભ મેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે। મને આશા હતી કે આમાંથી કોઈ ન કોઈ મને સદ્ગુરુ મળી રહેશે। મારું ધ્યેય માનવ જીવનનું એકમાત્ર લક્ષ્ય મોક્ષ હતું। મોક્ષ ના મેળવી શકાય તો જીવન થર્થ છે। મોક્ષના માર્ગમાં કાંચન અને કામિની આ 2 મુખ્ય અડચણરૂપ વિઘ્નો છે। તેને ત્યાગ્યા વિના મોક્ષ મળે નહીં। આવા વિચારોની સાથે પગમાં જોડા નહીં પહેરવા, પૈસા પાસે રાખવા નહીં, મિષ્ટાન્ન જમવું નહીં, એક દિવસથી વધુ કોઈ ગામમાં રોકાવું નહીં અને 24 કલાકમાં માત્ર એક જ વાર જમવું વગેરે કઠિન નિયમો લઈને હું નીકળ્યો હતો। ભિખારીઓની સાથે રાત વિતાવીને હું રેલવે સ્ટેશને આવ્યો અને નળ ઉપર નાહ્યો। હજી સૂર્યોદયને ઘણી વાર હતી। તાપ્તી વેલી રેલવે લાઇન ઉપર પહોંચવાનો માર્ગ મેં કોઈને પૂછ્યો અને તેણે દૂધ આપવા આવેલા ગ્રામીણોની સાથે મને કરી દીધો। એ બધા દૂધ આપીને પાછા પોતપોતાના ગામ જઈ રહ્યા હતા। ભીના કપડાં થેલામાં ભરીને હું સૌની સાથે ઈશ્વર સ્મરણ કરતા કરતા ચાલી રહ્યો હતો। પોતપોતાનું ગામ આવતા એક પછી એક સૌ જુદા થઈ ગયા। હવે હું, પેલી રેલ લાઇન અને પરમાત્મા એમ 3 જ હતા। રેલ લાઇનમાં એટલા માટે પસંદ કરેલી કે કોઈને માર્ગ પૂછવો ન પડે। પૂર્વ દિશામાં સૂર્યનારાયણે ડોક્યું કર્યું। હું તેમના જ તરફ જ્ઞાન પ્રકાશની આશાએ જઈ રહ્યો હતો। વાતાવરણ અત્યંત ખુશનુમા હતું। કાર્તિક મહિનાનો શુક્લ પક્ષ ઉતરવાની તૈયારીમાં હતો। ચારે તરફ ખેતરોની હરિયાળી, પ્રાતઃકાલીન પ્રાણવાયુની સભરતા, તન અને મનમાં ઉત્સાહ, વૈરાગ્ય અને ચાલનો વેગ મને ધસમસતા નીરની માફક આગળ ધકેલી રહ્યો હતો। મનમાં નામ સ્મરણનો એક તારો ચાલી રહ્યો હતો। જો કે ભૂખ્યો હતો, સવારના નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો અને છેલ્લા 13 દિવસથી ખાસ કાંઈ ખાવાનું ન હતું, છતાં આનંદ અને ઉત્સાહમાં કશી પરવા કર્યા વિના પવન વેગે માર્ગ કાપી રહ્યો હતો। બસ એક જ ધ્યેય હતું, ક્યારે કુંભ મેળામાં પહોંચું અને ક્યારે કોઈ સદ્ગુરુની શરણાગતિ સ્વીકારું। વ્યક્તિની પાસે દૃઢ ધ્યેય તથા પ્રબળ ઉત્સાહ હોય તો તે હજારો કષ્ટોને ફૂલની માફક સહી શકે છે। જે માણસ સવારના નાસ્તામાં થોડુંક મોડું થાય તો આકુળ વ્યાકુળ થઈ જતો, તે જ માણસ નાસ્તાને ભૂલીને સડસડાટ પવન સાથે હોડ કરી રહ્યો હતો। રહી રહીને મને વિચાર આવતો, બપોરે જમવાનું મળશે? કોણ જમાડશે? કદાચ ન મળે, નહીં મળે તો? આ વિચાર આવતા થોડી ઢીલાશ આવી જતી, પણ પછી પેલો સંકલ્પ યાદ આવતો, નહીં મળે તો ભૂખે મરી જઈશ। વળી પાછું એક મહાઅવલંબન ઈશ્વર સ્મરણ। અતૂટ શ્રદ્ધા હોય, માથા ઉપર થોડી આપત્તિ હોય અને માણસ એકાકી પગપાળા યાત્રા કરતો હોય તો ઈશ્વર સ્મરણ બહુ સરસ થાય। માર્ગ ઉપરના વૃક્ષો, વાડના ઝાંખરા અને સૌ કોઈ જાણે ઈશ્વર થઈને ઊભા હોય અને આશ્વાસન આપતા હોય, ચિંતા ન કર, બધું થઈ રહેશે। 9 વાગ્યા હશે અને મને જોઈને એક ખેતરમાંથી એક ખેડૂત દોડતો આવ્યો। એ મહારાજ ઊભા રહો, ઊભા રહો। હું ઊભો રહ્યો। ખેતરની વાડની આ તરફ આવવાનું છીંડું ન હતું, એટલે પેલી તરફ ઊભા રહીને તેણે મને નજીક બોલાવ્યો। પ્રૌઢ ઉંમરનો તે દોડવાથી હાંફતો હતો, પણ તેના ચહેરા ઉપર સાત્વિકતાની કેટલીય રેખાઓ તેના અંતરની શુદ્ધતાની છડી પોકારતી હતી। મેલા અને મીંઢા માણસો ગમે તેવા ઉજળા કપડાં પહેરીને બેઠા હોય, પણ તેમની સ્વાર્થની રમત રમતી આંખો ચાડી ખાઈ જ જાય। પેલા ખેડૂતે હાથ જોડ્યા। સારું થયું બાપજી, સવારના પોરમાં તમારા દર્શન થયા, તે બોલ્યો। મને સમજાયું કે હવે હું દર્શન કરવાની યોગ્ય થયો છું। આપણા દેશમાં તો હજારો, કદાચ લાખો માણસો દર્શન દેવાનું કામ કરવામાં રોકાયેલા રહે છે, પણ સામાન્ય રીતે પ્રદર્શનનું દર્શન કરવાની કેવવાળા આપણે સાચા દર્શનથી મોટા ભાગે વંચિત રહી જઈએ છીએ। અને આ દર્શન દેનાર પણ કંઈ ઓછા ખેલાડી નથી હોતા। તેમણે પ્રથમ જ નિયમ બનાવ્યો, ખાલી હાથે દર્શન ન થાય। પેલા ખેડૂતે સાંકડા ગજવામાં હાથ નાખ્યો, એક કાણો પૈસો કાઢ્યો, હાથ લાંબો કર્યો અને અત્યંત ભાવથી બોલ્યો, લ્યો બાપજી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી। અમારા બંને વચ્ચે વાડ હતી, તો પણ એકબીજાના લંબાયેલા હાથ એકબીજાને પહોંચી શકે તેમ હતું। હું મનોમન હસ્યો। લક્ષ્મીનો ત્યાગ કર્યો છે અને પહેલા જ દિવસે લક્ષ્મીની બોણી થઈ રહી છે। વ્યાપારીઓ બોણીને બહુ મહત્વ આપે, મારા માટે તો આ પૂરા સાધુ જીવનની બોણી હતી। સંસારની વિચિત્રતા તો જુઓ, જે નથી જોઈતું હોતું તે સામું આવે છે અને જે જોઈતું હોય છે તે સંતા કુકડી રમાડે છે। મેં પેલા ખેડૂતને થોડા ગર્વ સાથે કહ્યું, હું પૈસાને અડતો નથી, મારે પૈસો નથી જોઈતો। ત્યાગની પણ ખુમારી હોય છે। આવી ખુમારી ધીરે ધીરે અહમભાવમાં પણ બદલાઈ જતી હોય છે। કોઈ પણ ગુણ ઝટ દઈને દોષમાં રૂપાંતર થઈ જતા વાર નથી લાગતી।
ઈશ્વર કૃપા હોય તો જ સભાનતા રહે, નહીં તો ગુણો પણ વ્યક્તિને બેભાન બનાવી મૂકે છે. પૈસાનો અસ્વીકાર કરવાથી પેલા ખેડૂતની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ. આ દેશમાં ત્યાગનો કેટલો બધો મહિમા છે. તેની વધેલી શ્રદ્ધા જ મારા ત્યાગનું સંબલ બની ગઈ. હું બરાબર છું, હું ઉત્તમ છું, તેની પ્રતીતિ કરાવતી તે શ્રદ્ધા ન હોય તો કદાચ મારો ત્યાગ શિથિલ થઈ જાય. તેની વિદાય લઈને હું પાછો રેલવે લાઇન ઉપર આવ્યો અને ચાલવા લાગ્યો. એક વિચાર આવી ગયો. 1 પૈસાના સિંગ ચણા લીધા હોત તો ટેકો થઈ જાત. ત્યારે 1 પૈસાની પણ ખારસી વસ્તુ આવતી. પણ વળી પાછો ખ્યાલ થતાં જ મનોમન હસ્યો. તો ઘરે જ રહેવું હતું ને, કોણે તને જબરજસ્તીથી ઊંટા પાણીમાં ઉતાર્યો છે? આપણી ઈચ્છા હોય કે ના હોય, મનમાં અસંખ્ય વિચારો આવ્યા જ કરતા હોય છે. તેમાં પણ અનિશ્ચિતતાની દશામાં તો શું થશેના વિચારો આવ્યા કરે. અનિશ્ચિતતામાં જ ઈશ્વર વિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે. ઈશ્વર વિશ્વાસ સિવાય મારી પાસે કશું જ ન હતું. આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી ન હતી, કારણ કે હું રડતો કમાતો અને મારી જરૂરિયાતો મેળવી લેતો. પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું, એટલે આજે ઈશ્વર વિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી. પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતા હસતા પૂરું કરી શકે છે. લગભગ 11 વાગ્યા સુધી મેં ચાલ કર્યું. હવે થાક્યો હતો અને ભૂખની તો વાત જ શી કરવી. રેલવેની નજીક જ એક મધ્યમ કક્ષાનું શિવાલય દેખાયું. મારા પગ આપોઆપ તે તરફ વળી ગયા. શિવાલયમાં શિવજી અને તેમના પોઠિયા સિવાય કોઈ ન હતું. મહેંદીની વાડ ઉપર મારા ભીના કપડાં સૂકવી હું પોઠિયા પાસે બેસીને ગીતાનો પાઠ કરવા લાગ્યો. અહીંથી અડધો કિલોમીટર દૂર નાનું સરખું ગામ દેખાતું હતું. કોઈએ ઠીક જ કહ્યું છે કે ભૂખે ભજન ના હોય ગોપાલા. 1 કલાક સુધી ગીતાજીનો પાઠ કર્યો હશે. 12 વાગ્યા, પણ કોઈ માસી જમવા બોલાવવા તૈયાર ન હતી. મનોમન કહી રહ્યો હતો, લે તો જા, સાધુ થવાની મજા. પણ એવામાં એક વૃદ્ધ પટેલ આવ્યા. તેમને જોઈને મને થોડી આશા બંધાઈ. વિપત્તિમાં માણસ પણ ક્યાં જોવા મળે? તેમણે આવતા જ મને પૂછ્યું, ક્યાંથી આવો છો મહારાજ? આ પ્રશ્નનો જવાબ આપવાની મારી તૈયારી ન હતી, કારણ કે તેનો સાચો જવાબ તો એ જ થાય કે ઘરેથી આવું છું અને આજે જ સાજુ થયો છું. અને આવા જવાબથી તો ગૂંચવાડો ઊભો થાય. મારી નાની ઉંમર લોકોને કુતૂહલમાં નાખી દે. અનેક પ્રશ્નો ઊભા થાય. પણ પ્રશ્નનો જવાબ ના આપવાથી પણ ક્યાં શાંતિ હતી? પેલાને વધુ કુતૂહલ થાય. પરમાત્માએ જ મને સુઝાવ્યું, આ રેલે આવું છું. પેલા વૃદ્ધનું સમાધાન થઈ ગયું. તેણે બહુ પૂછ્યું નહીં. મારા જેવા કેટલાય સાધુઓ આ રેલે આવતા હશે અને આ મહાદેવમાં પોરો ખાવા બેસતા હશે. મારા હાથમાં પુસ્તક જોઈને તે બોલ્યો, શું વાંચો છો? મેં કહ્યું કે ગીતા. એમ? સારું, ત્યારે સંભળાવો ગીતાજી, તે બોલ્યા. ગીતા સાંભળવાની તેમની ઈચ્છા મને સારી લાગી અને મેં બરાબર 1 કલાક એટલે કે 1 વાગ્યા સુધી ગીતા સંભળાવી. તે ઊભા થયા અને બોલ્યા, સારું ત્યારે, લ્યો બેસો, હું તો હવે જાઉં છું. આટલું કહીને ચાલતા થયા. હું તેમને જતા જોઈ રહ્યો. હવે ફરીને ગીતા વાંચવામાં મન લાગતું ન હતું. આજે પ્રથમ દિવસ હતો. 1 વાગી ગયો હતો. પેટમાં એક દાણો પણ પડ્યો ન હતો. કીડીને કણ અને હાથીને મણની વાતમાં વિશ્વાસ ડગમગ થઈ રહ્યો હતો. થયું કે લાવ આ પૂઠિયા પાસે થોડીક વાર સૂઈ જાઉં. પણ સૂતા પહેલાં ઊભો થયો. મહાદેવ બહાર નીકળી સુકાવા નાખેલા કપડાં ઠીકઠાક કર્યા. પાછો મંદિરમાં આવ્યો. 2-4 આંટા માર્યા. 1-2 ભજનની એકાદ કડી ગણગણ્યો.